બધા જ મુમુક્ષુઓના હૃદયમાં બેઠેલા પરમપિતા પરમાત્માને મનહરભાઈના જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આપણે જય ભગવાન સત્સંગ આપણે શરૂ કરીએ. ગઈકાલના વિડીયોમાં એક બે પ્રશ્ન હતા, એની ચર્ચા આપણે પહેલાં કરી લઈએ. ગઈકાલે જે વિડીયો આપણે મૂક્યો એનું હેડિંગ હતું કે લાખ લાખ અવતાર જતા રહે છતાં પણ આ જ્ઞાન મળવું દુર્લભ છે અને કદાચ મળે તો સમજણમાં આવવું દુર્લભ છે. એટલે એક દર્શકનો પ્રશ્ન હતો, બહુ સારો પ્રશ્ન છે. એમને કહ્યું કે મનહરભાઈ, ભગવદ્ ગીતાને તો 5260 વર્ષ થયા અને બરાબર છે, હમણાં ગીતા જયંતિ જે ગઈ એ 5260મી ગીતા જયંતિ કેલેન્ડર પ્રમાણે હતી. તો ભગવદ્ ગીતાનું જ્ઞાન એ તો 5260 વર્ષ પહેલા છે, તો લાખ લાખ અવતાર મળે એ કઈ રીતે કહી શકાય? ભગવદ્ ગીતાનું જ્ઞાન કૃષ્ણ ભગવાને માત્ર અર્જુનને આપ્યું છે. ત્યાં કરોડો સેનાઓની અંદર કરોડો લોકો હતા કુરુક્ષેત્ર ઉપર, પણ બધાને નથી આપ્યું, માત્ર અર્જુનને આપ્યું છે. એટલે જ્યારે આ જ્ઞાન કોઈના પણ દ્વારા, કોઈ પણ મનુષ્ય XYZ એના દ્વારા જ્યારે પ્રેઝન્ટ થાય, એના મૂળ ફોર્મમાં જેમ છે એમ એક પણ શબ્દ આગો પાછો કર્યા વગર, તો એ પ્રેઝન્ટ થાય જ્ઞાન, ત્યારે દુનિયાના બધા જ લોકો આ જ્ઞાનને પામે એવું ક્યારેય ના બની શકે, ક્યારેય ના બની શકે. અષ્ટાવક્રએ આ જ જ્ઞાન માત્ર ને માત્ર જનકને એકલાને જ આપ્યું. તે વખતે લાખોની વસ્તી હતી. આજે 600 કરોડ વિશ્વની વસ્તી છે, વર્લ્ડની. તો આપણને ખબર છે કે 10-15 હજાર લોકો જ 600 કરોડની અંદર આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, પુસ્તકના માધ્યમ દ્વારા અથવા પ્રત્યક્ષ રીતે, તો 600 કરોડમાં 10-15 હજાર લોકો જ આ જ્ઞાનને સાંભળી શકે છે, પુસ્તક દ્વારા વાંચી શકે છે. અને એ સિવાય પણ હશે, એ સિવાય પણ એવું નથી કે 10-15 હજાર લોકો જ. કોઈ પોતાને ઘેર ભગવદ્ ગીતાનું પુસ્તક આવ્યું હોય તો એનું અધ્યયન કરે, એનો પાઠ કરે, અધ્યાયનો પાઠ કરે. એ વર્લ્ડના 600 કરોડ બધાને મળે શક્ય નથી. એટલે ભલે ભગવદ્ ગીતાનું જ્ઞાન 5260 વર્ષથી આપણા ભારતમાં પડ્યું છે, પણ 5260 વર્ષની અંદર કેટલા લોકોને આ જ્ઞાન ભેગું થયું એનો આંકડો મારો તો કદાચ 0.0001% આવે. એટલે એવું નથી કે આ જ્ઞાન બધાને બધા પામી શકે, બધાને મળે, એ શક્ય જ નથી. નહીતર તો કૃષ્ણ ભગવાન કહી શકત કુરુક્ષેત્રના મેદાનમાં કે ભાઈ ચાલો હવે હું અર્જુનને જ્ઞાન કહેવાનો છું, તો એવું કરો કે આપણે મોટું સ્ટેજ બનાવો, અને મોટું સ્ટેજ બનાવો અને પછી બંને સેનાના, તમને ખબર છે મહાભારતમાં વર્ણન છે, યાદવોની એકલી 18 અક્ષોની એટલે 18 કરોડની સેના હતી, યાદવોની, કૃષ્ણ ભગવાનની સેના જે દુર્યોધનને આપી હતી. તો વિચાર કરો કે કુરુક્ષેત્રના મેદાનમાં કેટલા બધા કરોડો લોકો હશે ત્યાં, પણ એમાંથી ભગવાને એવું ના કહ્યું
કે ચાલો આ ગૂઢ રહસ્ય હું ખુલ્લું કરું છું, અને એ ગૂઢ રહસ્ય બધા ભેગા થાવ, સ્ટેજ બનાવો અને બધાને હું કહું બધા સાંભળો. માત્ર ને માત્ર અર્જુનને કહ્યું. બાકી જે કરોડોની સેના હતી એમને તો ખબર ના પડી કે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર આ બ્રહ્માંડનું ગૂઢ રહસ્ય કૃષ્ણ ભગવાને ખુલ્લું કર્યું છે અને અર્જુને સાંભળ્યું છે. એટલે હું કહું છું, જ્ઞાનની વાત જવા દો સાહેબ, લાખ લાખ અવતાર જતા રહે છતાંય હું આત્મા છું એવું સપનામાં પણ ભાન થતું નથી. બહુ મુશ્કેલ છે. માણસ જન્મથી મોત સુધી દેહાધ્યાસમાં જ જીવન જીવે છે. દેહાધ્યાસ, આ શરીરને જ પોતાનું સ્વરૂપ માનવું, એનું નામ દેહાધ્યાસ. અને દેહાધ્યાસમાં જીવે છે, જન્મે છે ને મરે છે. આ જ્ઞાન ભેગું, એક વાત સમજી લેજો સાહેબ, પુણ્યાનું બંધી પુણ્ય ભેગું થાય. પાછલા કેટલાય અવતારોની મારી તમારી ભાવના હશે. એક બે અવતાર નહીં, લાખો અવતાર મેન તમે લીધા છે, લાખો અવતાર. અને એ પુણ્યના ફળ સ્વરૂપે, એ ભાવનાના ફળ સ્વરૂપે આપણને બધાને આ જે ગીતાનું જ્ઞાન જે છે, આત્મજ્ઞાન જે છે, એ આપણને પ્રાપ્ત થયું છે. એટલે આની વેલ્યુ જે છે ને, એ તો ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા છે, અને વારંવાર હું બોલું છું. હજારોમાં એક પ્રયત્ન કરશે ને આવા હજારો પ્રયત્ન કરાવનારામાંથી એક જ અર્જુન એને મૂળ તત્વ સ્વરૂપે આ જ્ઞાનને સમજી શકશે. આ ચોખ્ખું જ કહ્યું છે, ભગવાને જ કહ્યું છે કે આ જ્ઞાન બધા લોકો નહીં પામી શકે, કારણ કે એના માટે તમારા ગયા આગલા ભવના ભાવ જોઈએ, આ જ્ઞાન જાણવાની તાલાવેલી જોઈએ, આ જ્ઞાન જે છે એ મેળવવા માટેનું પુણ્ય જોઈએ. ત્યારે આજે મને ને તમને આ જ્ઞાન કુદરતે ભેગું કરાયું છે. મનહરભાઈએ નથી આપ્યું, સમજજો. ભૂલે ચૂકે એવું ના માનતા કે મનહરભાઈએ જ્ઞાન આપ્યું છે. કુદરતે મને ને તમને ભેગું કરાયું છે. અને એ કુદરતનો લો છે, કુદરતનું વચન છે. અને કુદરતના લો પ્રમાણે 5 સંજોગો ભેગા થયા અધિક મહિનામાં, અને આ જ્ઞાન સ્પ્રેડઅપ થયું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, પુસ્તક દ્વારા. બાકી પુસ્તક તો 10 વર્ષ પહેલા લખાઈ ગયું. અને મારા જે સત્સંગ છે એ ઇન્ડિવિજ્યુઅલ દરેક જગ્યાએ ગુજરાતમાં 10 વર્ષથી ચાલતા હતા. 10 વર્ષથી રાત્રે હું સત્સંગમાં જતો હતો, પણ એનો કાળ પાક્યો અને એક સામટું બધા જ મુમુક્ષોનું પુણ્યનો ઉદય થયો. અને એમાં મારા પુણ્યનો પણ ઉદય કર્યો કુદરતે. કારણ કે આજે આ જ્ઞાન સરળ ભાષામાં આપવું સાહેબ, એ પુણ્યના ઉદય વગર અને કુદરતની કૃપા વગર શક્ય જ નથી. એટલે હું ખાસ ગઈકાલના વિડીયોમાં એટલે હેડિંગ આપ્યું ને બોલ્યો હતો કે લાખો અવતાર જતા રહે, આ જ્ઞાન પડ્યું હોય છતાંય જો એનો હિસાબ ના હોય, એનું પુણ્ય ના હોય, તો આ જ્ઞાન ના મળે સાહેબ. દીવા નીચે અંધારું. મનહરભાઈ રામનાથમાં છે, ઘણા મુમુક્ષો આયા હતા, ગામના બધા જ આવે છે. છતાંય ઘણા માણસો, ઇવન મારી સાથે રહેતા માણસો, બધા પુસ્તક, એટલે મેં એક દાખલો તમને આપ્યો હતો કે એક બોમ્બેમાં એક ભાઈને 50 પુસ્તકો જતા રહ્યા હતા. હવે એડ્રેસ કઈથી આવ્યું એ ખબર નહીં, પણ 50 પુસ્તકો એમને કુરિયરથી મળ્યા ને એટલે પછી મારા પર ફોન આવ્યો. મને કે તમે મનહરભાઈ બોલો છો? મેં કહ્યું મનહરભાઈ. તો કે
ના ના નથી બોલતો હું, આ થોડો મોબાઈલમાં આવ્યો ને હવે અવાજ, અવાજ આવ્યો, અવાજ આવે છે? ચાલો મ્યુટ થયું હતું, હવે આવશે અવાજ, હવે અવાજ આવશે, ચાલો હવે અવાજ આવશે. એટલે બોમ્બેના એક ભાઈ હતા, એમને મને ખબર નથી કે એ એડ્રેસ કઈથી લખાયું, કોઈ લખાયું હશે અને એ પુસ્તકો જતા રહ્યા, 50 પુસ્તકો. તો મારા પર સ્કૂલમાં ફોન આવ્યો કે તમે મનહરભાઈ બોલો છો? હા. તો કે મારે ઘેર તમારા 50 પુસ્તકો આયા છે, મારે એ પુસ્તક જોઈતા નથી. મેં કહ્યું મારે પૈસા નથી જોઈતા, એમને એમ રહેવા દો, બધે વહેંચી દેજો, પણ કે મારે જોઈતા જ નથી આ પુસ્તક. તો પછી મેં એમને એવું કહ્યું કે તમારે ના જોઈતા હોય તો તમે મને રિટર્ન કરો, કુરિયરનો ખર્ચો હું આપી દઈશ. અને મેં એમને 400 રૂપિયા કુરિયરનો ખર્ચ એમને પૂછ્યું અને પહેલા મેં ગૂગલ પે કર્યા 400 રૂપિયા અને એમને એ પુસ્તક પાછા મોકલી દીધા. હવે વિચાર કરો કે પુસ્તક 50 પુસ્તક એમના ઘરમાં 10, 15, 20 દિવસ સુધી રહ્યા, પણ એ વાંચવાનો ભાવ કે આ પુસ્તકમાં શું છે, ઉપર ગીતા લખેલું છે છતાં એ ભાવ ના થયો. એનું કારણ કુદરતનો લો છે કે જ્યાં સુધી એનો કાળ પાકે નહીં, એનું પુણ્ય પાકે નહીં, ત્યાં સુધી આ જ્ઞાન મને ના મળે, તમને ના મળે, અર્જુનને ના મળે, જનકને ના મળે, દુનિયાના કોઈ માણસને ના મળે. 5 સંજોગો એનો કાળ પાકે ત્યારે. તમારા બધા કરતા હું બહુ ભાગ્યશાળી છું કે મને તો આ જ્ઞાન પ્રાપ્ત થયું, પણ મારા નિમિત્તે કેટલાય લોકો આ જ્ઞાનને પામશે એવો મારો ભાવ છે, મને દેખાય છે. અને ઘણા લોકો આ જ્ઞાનથી પોતાનો ભવ સફળ થઈ જશે, એમાં કોઈ શંકા નથી, ખોટ નથી. કોઈ એવું ના વિચારે કે આ જ્ઞાનમાં ખોટ છે, બિલકુલ 0% ખોટ છે. આ જ્ઞાનમાં સહેજ પણ ખોટ નથી. નફો નફો ને નફો જ છે, અઢળક નફો. એટલે નફાના ઢગલા થઈ જશે, ચિંતા ના કરશો. આની અંદર આ જ્ઞાનમાં પડ્યા રહીશું આપણે. બીજા એક મુમુક્ષુનો પ્રશ્ન હતો, એમને લખ્યું હતું કાલે કોમેન્ટમાં કે પૂર્ણ મોક્ષ કોને કહેવાય અને પરમાત્માને ક્યારે પ્રાપ્ત કરી શકાય. મુખ્ય આ વાત છે. પહેલા આપણે ચર્ચા કરી છે, પણ પછી એમને કહ્યું મને કે તમે, એટલે મેં ટૂંકમાં લખ્યું કોમેન્ટમાં, પણ મને કે તમે ગીતામાં પ્રમાણ આપો, કયો અધ્યાય, કયો શ્લોક. એટલે મેં 13મા અધ્યાયનો 22મો, 23મો અને 34મો શ્લોક એવું કોમેન્ટમાં લખીને મોકલ્યું. હવે એમને જોયો કે ના જોયો એ આપણને ખબર નથી, પણ આજે એ પ્રશ્ન બહુ સારો છે એટલે એની ચર્ચા આપણે કરી લઈએ. પહેલાં મેં કહ્યું હતું કે 2 પ્રકારના મોક્ષ છે. એ ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે એ પૂર્ણ મોક્ષની વાત કરી છે. એટલે તમે કોઈ પણ જીવાત્મા, કોઈ પણ મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી, આ પ્રકૃતિના બંધનમાંથી કાયમ છૂટી જાય, કાયમ છૂટી જાય. એને પછી જન્મ લેવાનો નથી. એ પોતાના સ્વભાવમાં આનંદ પરમાનંદ, જે શાશ્વત સનાતન સુખના સ્વભાવમાં આવી જાય, એ પૂર્ણ મોક્ષ કહેવાય. એ મોક્ષની ઉતાવળ કરવા જેવી નથી. એ મોક્ષની સહેજે ઉતાવળ નથી કરવા જેવી. કહેવત છે આપણામાં કે ઉતાવળે ઓંબા ના પાકે. ઓંબો રોપ્યો છે, કેરીઓ લાગી છે,
આજે કેરીઓ લાગી અને આપણે કહે છે કાલે ઓંબો કેમ ના પાકી જાય, ઓંબા પરથી હાક કેમ ના પડે? ભાઈ એ તો કુદરતનો વિષય છે. ઓંબાને કેરી લાગે, કેરી મોટી થાય, પછી હાક પડે અને પછી એ કેરીઓ તમે ઘેર લાવીને દબાવો કંતાનમાં, ત્યારે એ કેરીઓ પાકે. આપણી ઉતાવળે ક્યારેય કેરી પાકે નહીં. એટલે ઉતાવળે આંબા ના પાકે. એટલે પૂર્ણ મોક્ષ, પૂર્ણ મોક્ષ એટલે પ્રકૃતિના બંધનમાંથી કાયમ માટે આત્માની મુક્તિ, એને પૂર્ણ મોક્ષ કહ્યો. અને બીજો છે કારણ મોક્ષ. બીજો છે કારણ મોક્ષ. એ તો મેં કહ્યું કે કારણ મોક્ષ અહીંયા જીવતે જીવ આ ભવમાં વર્તાવવો જોઈએ. કારણ મોક્ષ એટલે આ શરીર હોવા છતાં, આ પ્રકૃતિ હોવા છતાં અંદર આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ ઊભી થાય, ઠંડક ઊભી થાય, અંદર આપણને સહેજ પણ ચિંતા, ટેન્શન, ડિપ્રેશન અને આ જ્ઞાનમાં રહેવાનો, આ જ્ઞાનની દ્રષ્ટિ મેળવવાનો એક અનેરો આનંદ આવે. અને એ અનેરા આનંદનો અનુભવ જીવતે જીવ આ શરીરમાં થવો જોઈએ. માણસ રિલેક્સ થાય, બસ એને કારણ મોક્ષ કહ્યો. આ મોક્ષ ના થાય, કારણ મોક્ષ ના થાય તો કાર્ય મોક્ષની અપેક્ષા છોડી દેવી. ભલે આ ભવમાં નહીં થાય એવું જરૂરી નથી, આવતા ભવે થાય, પણ કારણ મોક્ષ તો થયા વગર રહે જ નહીં. કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન, એનાથી દ્રષ્ટિ માણસની બદલાય છે. અને દ્રષ્ટિ બદલાય એટલે અંદર ઠંડક લાગે જ. અંદરની દ્રષ્ટિ બદલાવાથી આદિ વ્યાધિ ને ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ થાય. પહેલાય દાખલો આપ્યો કે ભાઈ 500 રૂપિયા ખોવાઈ જાય તો આખી રાત ખાટલામાં પાહો ગહતા હતા, અને હવે 5000 ખોવાઈ જાય તો શાંતિથી રાતે ઊંઘ આવી જાય. કેમ આવું થયું? તો કે કુદરતના સિદ્ધાંતો, કુદરતના કાનૂનો, આધ્યાત્મિક વિજ્ઞાન એ આપણે સમજી ગયા. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે આ હિસાબથી ગયા છે અને મારા નતા એ જ ગયા છે. એટલે અંદર જે બળતરા છે 5000 ખોવાઈ ગયા એની, એ બળતરા હવે થતી નથી સાહેબ. આ મારો અનુભવ કહું છું, અને ઘણા પણ મુમુક્ષોના પણ અનુભવ છે. એટલે એક વાત આ થઈ, 2 પ્રકારના મોક્ષ. અને એમને કહ્યું, પ્રશ્ન પૂછ્યો કે પરમાત્માને પ્રાપ્ત ક્યારે થાય? પરમાત્મા ક્યારે પ્રાપ્ત થાય? એટલે હું કહું છું, પરમાત્મા પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. પરમાત્મા એ આપણું પોતાનું જ સ્વરૂપ છે. ખાસ સમજજો, પરમાત્મા એ કોઈ પ્રાપ્ત કરવાની કોઈ ચીજ વસ્તુ નથી, કોઈ ફિઝિકલ વસ્તુ નથી, કોઈ એલિમેન્ટ નથી. પરમાત્મા એ આપણું પોતાનું જ સ્વરૂપ છે, આપણો પોતાનો જ સ્વભાવ છે. એટલે કોઈ એવું ના સમજે કે પૂર્ણ મોક્ષ એટલે આપણે બીજામાં વિલીન થઈ જવું, ભળી જવું. જેમ દરિયાના પાણીમાં ગંગાનું પાણી ભળી જાય છે અને ગંગા પોતાનું અસ્તિત્વ છોડી દે છે, એવું ભળી જવાનું, કોઈનામાં ભળી જવાનું નથી. અંતે જો આપણું સ્વતંત્રતા આપણી ગુમાવવાની હોય અને કોઈનામાં ભળી જવાનું હોય તો આ જ્ઞાન કર્મનો સિદ્ધાંત, પુરુષાર્થ, શાશ્વત સનાતન સુખ, મોક્ષ, આ બધાની કોઈ જરૂર નથી. આપણું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે દરેક જીવનું, અને દરેક જીવનું સ્વતંત્ર અસ્તિત્વ હતું, મારું તમારું છે,
અને અનંત કાળ સુધી મારું તમારું અસ્તિત્વ રહેશે. એનું સ્ટેજ બદલાશે, એનું સ્ટેજ બદલાય. સ્ટેજ એટલે એની કેટેગરી બદલાય. આપણે જીવાત્માથી હવે આત્મા થયા, શિવાત્મા થયા. આ જ્ઞાન મળ્યા પછી શિવાત્મા થયા. અને પૂર્ણ મોક્ષ થાય, પ્રકૃતિના બંધનમાંથી જ્યારે શિવાત્મા છૂટી જાય, જન્મ મરણ એને ફરી જન્મ નથી થતો, એ જે પદને પ્રાપ્ત કરે છે, પરમ પદ એને કહ્યું. ભગવદ્ ગીતાની અંદર વિશેષણ આપ્યું છે કે અર્જુન એ પરમ પદને પ્રાપ્ત કરે છે. જનક માટે પણ પરમ પદ ગીતામાં વાપર્યો છે કે જનક પણ પરમ પદને પ્રાપ્ત કર્યા છે. પરમ એટલે મોટું, પદ એટલે ડેઝિગ્નેશન, પરમ એટલે મોટું. એવી રીતે પરમાત્માની આગળ જે પરમ શબ્દ છે, પરમ વત્તા આત્મા, જે આત્મા પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને જે આત્માના જન્મ મરણ ટળી જાય છે અને એ આત્મા પોતાના સ્વભાવમાં જ આવી જાય છે, શાશ્વત અને સનાતન સુખના સ્વભાવમાં જ્યારે આવી જાય છે, ત્યારે એ આત્મા પરમાત્માના પદને પ્રાપ્ત કરે છે. જેમ શાળામાં ભણતો વિદ્યાર્થી, કોલેજમાં ભણતો વિદ્યાર્થી એમડી ફિઝિશિયન થાય ત્યારે એને પદ મળે, એને ડિગ્રી મળે અને એની આગળ લખાય ડોક્ટર મનહરભાઈ, એવું આગળ વિશેષણ લાગે, પછી આખો સમાજ ડોક્ટર મનહરભાઈથી ઓળખે. એવી રીતે એ જ શિવાત્મા પ્રકૃતિના બંધનમાંથી, જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય ત્યારે એ જ આત્માની આગળ વિશેષણ લાગે પરમાત્મા. અને એ પરમાત્માનું દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે. નહીતર તો ગીતામાં કૃષ્ણ ભગવાન ના કે નહીં કે આત્મા અવિનાશી છે, અવર્ણનીય છે, અકલ્પનીય છે, અચિંતનીય છે. અને અર્જુનને પણ કહ્યું કે અર્જુન, હું, તું અને આ બધા રાજાઓ ભૂતકાળમાં હતા, અત્યારે છીએ અને ભવિષ્યમાં અનંતકાળ સુધી આપણે રહીશું. એનો અર્થ કે અત્યારે કૃષ્ણ ભગવાનને છે, એમનો આત્મા છે, મારોય છે, તમારો છે. પેલા રાજાઓ કુરુક્ષેત્રમાં હતા, એ બધાનો છે આ બ્રહ્માંડમાં અસ્તિત્વ. આત્માનું અસ્તિત્વ ક્યારેય કોઈનામાં વિલીન ના થાય કે કોઈનામાં ભળી ના જાય અથવા તો પોતાનું અસ્તિત્વ ગુમાવી દે, એવું ક્યારેય ના બને. નહીતર તો આપણે જે શાશ્વત સનાતન સુખ અને મોક્ષની વાત કરીએ એ ખોટી સાબિત થાય, ફેલ સાબિત થાય. ગીતાનો છેલ્લો અધ્યાય 18 એનું નામ આપ્યું મોક્ષ સંન્યાસ યોગ. એમાં જે મોક્ષની વાત કરી ભગવાને, એ મોક્ષ, અર્જુન તું આ દુઃખરૂપી સંસારમાં આવ્યો છું તો એવા પદને શોધ કે જે પદમાં ગયા પછી ફરી આ સંસારમાં આવવું પડતું નથી. આ કુરુક્ષેત્રમાં કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરેલી. ફરી બોલું છું, હે અર્જુન, આ દુઃખરૂપી સંસારમાં તું આવ્યો છું તો એવા પદને શોધ કે જે પદને પામ્યા પછી આ દુઃખરૂપી સંસારમાં તારે આવવું પડતું નથી. અને એ પદ, એ જ પરમ પદ, એ જ પરમાત્મા પદ. પણ હું બધાને કહું છું કે સહેજ પણ આપણે પૂર્ણ મોક્ષ ક્યારે થશે, હું ક્યારે છૂટીશ, ક્યારે છૂટીશ, એ ધીરજ રાખવાની છે આમાં. કારણ કે અમે પાવાગઢ જઈએ છોકરાઓને લઈને, તો એ 1000, 2-5 હજાર પગથિયા ચડવાના હોય. છોકરાઓ કે સાહેબ હજુ પાવાગઢ, હજુ કેટલું રહ્યું, હજુ કેટલું રહ્યું. એટલે કેટલું રહ્યું એની ચિંતા ના કરો, તમે કેટલું ચાલ્યા છે જુઓ પાછળ, પછી વિચારો. જેટલું પાછળ ચાલ્યા છો એનો સંતોષ માનો. કેટલું રહ્યું છે એની ચિંતામાં, ડિપ્રેશનમાં ના આવશો, નહીતર તો તમે પાવાગઢ નહીં ચડી શકો. બસ ધીરજ રાખી
અને પાવાગઢ ચડો, બસ ધીરજથી ચડો. એક એક ક્ષણ એવી આવશે કે તમે મહાકાળીના મંદિરે હશો અને મહાકાળીના દર્શન કરતા હશો. બસ. એટલે મનહરભાઈને બિલકુલ ઉતાવળ નથી યાર. મેં ના કહ્યું મને તો મોક્ષની સહેજે ઉતાવળ નથી, બિલકુલ ઉતાવળ નથી. આજે પણ મને ભાવ જ એવો નથી. મને અંદર ભાવ એવો જ થાય છે કુદરતને, કાયમ એવો ભાવ. 24 કલાક જ્યારે જ્યારે ભાવ થતો હોય ત્યારે એક જ ભાવ હોય. કોઈ મંદિરમાં ગયો હોય તોય, કે કોઈ ભગવાનને કોઈ માતાજીના મંદિરમાં ગયો, હું બધે જઉં છું યાર. મને તો કોઈના પ્રત્યે રાગ દ્વેષ છે જ નહીં. હું તો બધા મંદિરોમાં, માતાજીના મંદિરોમાં, હનુમાન દાદાના મંદિરમાં, સ્વામિનારાયણના મંદિરમાં, શિવના મંદિરમાં, કોઈ પણ A to Z જ્યાં મને લાગે અને કે અહીંયા આપણે દર્શન કરવાના છે એટલે જતો રહું, ઉપડી જવું. એટલે એમાં સહેજે હું એટલું જ માગું કે જ્યાં સુધી મારો મોક્ષ ના થાય ત્યાં સુધી, જો મારી આ ભાવના આજે તમારી આગળ ખુલ્લી કરું છું કે સતત મારો ભાવ કયો રહે છે અને એવો ભાવ તમારે રાખવાનો. મોક્ષ થાય ત્યાં સુધી જેટલા ભાવ લેવા પડે એ દરેક ભાવમાં મને આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય અને એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ મને પ્રાપ્ત થાય કે આ પ્રકૃતિના નિમિત્તે હજારો લાખો લોકો સુખ, શાંતિ અને સમાધાનને પામે એવી પ્રકૃતિ મને ભવોભવ મળે અને દરેક ભવમાં આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય. એવી રીતે મારી અંદર બેઠેલા પરમાત્મા પાસે હું માગણી કરું છું, ભાવ કરું છું. અને એવી રીતે કોઈ પણ મંદિરમાં જાઉં છું, એ મંદિરમાં મારો આ જ ભાવ હોય, ક્યારેય ભૌતિક અપેક્ષા રાખી નથી. અને નિયમ છે કુદરતનો, લો ઓફ નેચર છે કે તમે જેવા ભાવ કર્યા એવો ભાવ કુદરતે આપવો જ પડે, એમાં સહેજ પણ શંકા નથી. એટલે નિરંતર આવા ભાવ કરશું આપણે તો આવતા ભવે કુદરતે જ્ઞાનીને ઘેર જન્મ આપ્યા વગર છૂટકો નથી. જ્ઞાનીને ઘેર ના આપે તો વ્યવહારિક ધર્મવાળાને ત્યાં જન્મ આપે અને ત્યાં પછી આપણને આ જ્ઞાનનો સંજોગ કુદરતે ભેગો કર્યા વગર છૂટકો જ નથી. મને તો સંપૂર્ણ 100% વિશ્વાસ બેસી ગયો છે. એટલે પેલા ભયે કહ્યું કે તમે પ્રમાણ આપો, પ્રમાણ આપો. એટલે પ્રમાણ શબ્દ આવે ત્યારે મને યાદ આવે છે એક જ શ્લોક તમને કહું, જોજો, બરાબર સાંભળજો, ભગવદ્ ગીતાનો. ગૂઢ રહસ્ય છે. એટલે જે ગૂઢ રહસ્ય કોને કહેવાય કે પડદા પાછળ છુપાયેલું છે. કોઈ માણસ પડદાની પાછળ છે પણ એ માણસ આપણને દેખાતો નથી, કારણ કે પડદાની પાછળ છુપાઈ ગયો છે. આવું ભગવદ્ ગીતાનું ગૂઢ રહસ્ય બોલવું એટલા માટે પડ્યું કે શ્લોકને માત્ર વાંચી જવાથી એની પાછળનું ગૂઢ રહસ્ય, શબ્દો પકડશું તો ગૂઢ રહસ્ય નહીં સમજાય. અર્જુન, જ્યાં જ્ઞાનીઓ ઉગે છે ત્યાં સંસારીઓ જાગે છે અને જ્ઞાનીઓ જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે. આટલું જ બોલ્યા છે. હવે આની પાછળ મોટું ગૂઢ રહસ્ય એટલે ભાવ વિજ્ઞાન ખુલ્લું કરી દીધું, જે આપણે છેલ્લા 9 મહિનાથી સાંભળીએ છીએ. એટલે હું ઘણી વખત કહું છું કે આત્મજ્ઞાનની વાત હોય ત્યાં પુરાવાની જરૂર નથી. આત્મજ્ઞાનની વાત હોય ત્યાં પુરાવાની જરૂર નથી. અને ભગવદ્ ગીતામાં જોશો તો ક્યાંય કૃષ્ણ ભગવાનની સહી નથી યાર. આપણે આવું પ્રમાણ માગશું, કોઈ જગ્યાએ કૃષ્ણ ભગવાને સિગ્નેચર નથી કરી, સહી કરીને. પણ વિજ્ઞાન છે. અર્જુન, આજે મારે
બોમ્બેના એક બેનનો ફોન આવ્યો હતો, અડધો કલાક ફોન ચાલ્યો, ત્યારે મેં એમને આ વાત કરેલી. 7મો અધ્યાય સાંભળજો બરાબર. અર્જુન, હું હવે તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું. એકલું જ્ઞાન નહીં, વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું. જે જાણ્યા પછી આ સંસારમાં ફરી બીજું તારે કશું જ જાણવાનું રહેતું નથી. આ કૃષ્ણ ભગવાન કયા લેવલ પરથી બોલ્યા છે? કૃષ્ણ ભગવાને કયા લેવલથી આ જ્ઞાનની વેલ્યુ સમજાવી છે એ બરાબર સમજજો. આ કેમ ભાર દઈને બોલવું પડ્યું આટલું? હજુ ફરી બોલું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. 7મો અધ્યાય એનો બીજો શ્લોક, અને 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. અર્જુન, હવે હું તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું. જે જાણ્યા પછી આ સંસારમાં ફરી તારે બીજું કશું જ જાણવાનું રહેતું નથી. એટલે સાહેબ પુસ્તકમાં એક ચેપ્ટર લખાઈ ગયું, પહેલું બીજું ચેપ્ટર, પીએચડીનું છેલ્લું જ્ઞાન. જેને પુસ્તક વાંચ્યું હશે એમાં લખેલું છે પીએચડીનું છેલ્લું જ્ઞાન. આની ઉપર કશું નથી, એ હું છાતી ઠોકીને કહું, હું ગેરંટીથી કહું. આ ગિરનારની ટોચ છે, આ જ્ઞાન એ પાવાગઢની ટોચ છે, જેની ઉપર માત્ર આકાશ છે, એની ઉપર બીજું કશું જ નથી મિત્રો. અને છેલ્લામાં છેલ્લું પીએચડીનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. તો એક પણ શ્વાસ બગાડ્યા વગર આમાં જ આનું જ મનન ચિંતન, ઉઠતા જાગતા નવરા બેઠા હોય ત્યારે સાંભળો, એનું ચિંતન કરો, મનન કરો. બસ અંદરના ભાવ, અંદરની પરિણીતિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જેમાં કર્મની પ્રોસેસ થાય છે, એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેને અંતઃકરણ કહેવાય, એ અંતઃકરણને સદા બને એટલું અમારું કે હા, હું એવું નથી કહેતો કે બને એટલું એટલે વ્યવહારિક કામો છોડી દો. સાહેબ, વ્યવહારિક કામો બધા કરવાના, બહેનોએ રસોઈ કરવાની, પણ રસોઈ કરતા કરતા પણ અંદર આ ચિંતન કરજો તો જબરજસ્ત જ્ઞાનનું બીજ પડશે. સૂતા સૂતા બપોરે જમ્યા પછી આડા પડ્યા આપણે અડધો કલાક, ભલે દુકાન પર ગયા હોય, ધંધા નોકરી, અડધો કલાક આડો પડ્યા તો આડા પડ્યા, એમાં બધી ચિંતા છોડી દો અને આ જ જ્ઞાનનું ચિંતન કરો. અને બસ પછી પાછા ધંધા પર જતા રહો. ધંધા પર સાંજ સુધી નોકરી, દુકાન પર તો ગ્રાહકો જોડે આપણે બધાની સાથે વ્યવહાર કરો, પૈસા કમાવ, બધું કરો. આ જ્ઞાન નહીં જતું રહે એની મનહરભાઈની 1,00,000% ગેરંટી. આ જ્ઞાન નહીં ખોવાઈ જાય. અને બધો વ્યવહાર કરો, બધું જ કરો. અને હું તો કહું છું કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કલ્પિત સ્વરૂપે મને જોવે છે. જેટલા જીવજંતુ, માણસો, જેટલા ચેતન પ્રાણીઓ છે, પશુઓ, પક્ષીઓ છે, માણસો છે, એમાં પરમાત્માને જોવાની દ્રષ્ટિ કેળવો. કલ્પિત સ્વરૂપે ગીતામાં કહ્યું છે ભગવાને કે આ ચામડાની આંખોથી જેમ તમે મનહરભાઈને જોવો છો એમ અંદર પરમાત્મા નહીં દેખાય, પણ કલ્પિત સ્વરૂપે જ્ઞાન દ્રષ્ટિથી જુઓ કે મનુષ્ય માત્રની અંદર પરમાત્મા છે, એવું કલ્પિત દ્રષ્ટિથી જુઓ મિત્રો. તો ખરેખર આનું જે પરિણામ છે એટલું જબરજસ્ત પરિણામ આવશે, જબરજસ્ત. આવતા ભવે, આ ભવમાં જેટલો પુરુષાર્થ કરીશું એટલું આવતા ભવે જબરજસ્ત એનું રિઝલ્ટ આવશે. કારણ કે કર્મ બીજ અને એના રિઝલ્ટ વચ્ચે ઓછામાં ઓછા એક ભવનું અંતર હોય છે, એક ભવનું. અને મેક્ઝિમમ ગમે એટલા ભવનું હોઈ શકે, પણ ઓછામાં ઓછા એક ભવનું અંતર હોય. તમે આજે જે બીજ પડ્યું કારણ શરીરમાં, એ બીજ આ ભવમાં ક્યારેય ઉદયમાં ના આવે. આ કુદરતનો કાનૂન છે આખો. આપણું જે આયુષ્ય કર્મ છે ને, કારણ શરીર, જે આખું સાયન્ટિફિક એની પ્રોસેસ છે, એ પ્રોસેસ પ્રમાણે એનો નિયમ છે
કે બીજા ભાવમાં એ ઉદયમાં આવે, આ ભાવમાં ક્યારેય ના આવે. આ ભાવમાં મેન તમે જે ભાવ કર્યા એ ભાવ આવતા ભવે ઉદયમાં આવે. કુદરત કહે છે કે તે જેવા ભાવ કર્યા છે એવા સંજોગો ભેગા કરી અને એનું એ ભાવને ઉદયમાં લાવવા માટે અમે કાનૂનથી, કુદરત કહે છે, અમે બંધાયેલા છીએ. એટલે એ ગમે એવા ભાવ હશે, સારા ભાવ હશે તો તને સારું ફળ મળશે, ખરાબ ભાવ કર્યા હશે તો ખરાબ ફળ મળશે. પણ કર્મનું જે બીજ પડે છે સાહેબ, એ બીજની વેલ્યુ નથી. સમજો બરાબર જે વાત મારે આજે કહેવી હતી એની સ્ટ્રેન્થ ઉપર જાય છે, એ બીજની તીવ્રતા ઉપર જાય છે, એની સ્ટ્રેન્થ કેટલી છે એ પ્રમાણે એ બીજનું ફળ મને તમને ભેગું થાય છે. હવે હું આ જે શબ્દો બોલ્યો એમાં તમને સમજણ નહીં પડે, એટલે હું ઉદાહરણથી સમજાવું સરળ ભાષામાં. આપણે જે ભાવ કરીએ છીએ એ ભાવ એટલી તીવ્રતાવાળા હોય, બહુ જબરજસ્ત સ્ટ્રેન્થ હોય, તો એક જ ભાવનું હિમાલયના ડુંગર જેટલું પુણ્ય બંધાઈ જાય, એક જ ભાવનું. અને એની સ્ટ્રેન્થ સામાન્ય હોય તો રઈના દાણા જેટલું પુણ્ય બંધાય. ભાવ એક જ સરખા છે, બંનેની ભાવ એક સરખા છે, પણ એની સ્ટ્રેન્થ અલગ હોય, એટલે તીવ્રતા ઉપર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ માણસને મારવાના ભાવ આપણે કરીએ, અજ્ઞાની માણસની વાત કરું છું. હવે તો આપણે કોઈને મારવાના થશું, કોઈના પ્રત્યે દ્વેષે આપણને નથી થતો, અને દ્વેષ થઈ જાય તો અંદર જાગૃતિ ઊભી થાય ને આપણે માફી માંગી લઈએ છીએ, એટલે એ કર્મ બીજ નથી પડતું. પણ અજ્ઞાની માણસની વાત કરું તો મારવાના ભાવ 3 પ્રકારના હોય. જો ભાવ મારવાનો જ છે, એક માણસ એવું વિચારે છે કે મારો દુશ્મન સામે મળે તો હું એને 2-4 ઝાપોટો મારી દઉં. બીજો ભાઈ એવું વિચારે છે કે મારો દુશ્મન મને સામો મળે તો એના ટોંગા ભાગી નાખું, પગ ભાગી નાખું. અને ત્રીજો માણસ એવું વિચારે છે, એવા ભાવ કરે છે કે જો મને મળે ને તો રોમપુરી ચપ્પુ ખિસ્સામાં લઈને જવું, અથવા તો રિવોલ્વર બંદૂક તમંચો લઈને જવું, અને મળે ને એટલે સીધું એને ઉડાડી દઉં, ટિકિટ જ કાપી નાખું, રોમપુરી ચપ્પુ જ ગોચી ગાલું, બસ એનું ખૂન જ કરી નાખું. ત્રણેય ભાવ એક સરખા છે, મારવાના છે, પણ એની સ્ટ્રેન્થ અલગ અલગ છે મિત્રો. એટલે સમજજો બરાબર, આ આખું વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાનને જો સમજી જઈશું ને તો કોઈ ચિંતા કરવા જેવી નથી. એટલે જેને સામાન્ય ભાવ કર્યો કે સામો મળે તો 2-4 ઝાપોટ આપી દઉં, એને ભાવ મારવાનો જ કર્યો છે, પણ એનો જે પાપ બંધાય છે રઈના દાણા જેટલું સામાન્ય પાપ બંધાય છે. બીજાએ પગ ભાગી નાખવાના ભાવ કર્યા, હોમો મળે પગ ભાગી નાખવું, તો એનું એના કરતા વધારે સ્ટ્રેન્થ છે, વધારે તીવ્રતાથી ભાવ બાંધ્યા છે. એટલે આવતા ભવે કુદરત કે છે અમારે એનો હિસાબ એ રીતે ચૂકવવો પડે, ભયંકર ભોગવટો આપવો પડે, એના પગ ભાગવા પડે. અને ત્રીજે એવા ભાવ કર્યા, જબરજસ્ત સ્ટ્રેન્થ બાંધી કે હામો મળે તો એનું ખૂન કરી નાખવું, જબરજસ્ત સ્ટ્રેન્થ બાંધી દીધી. એટલે હિમાલયના ડુંગર જેટલું પાપ એને બાંધી દીધું. અને આવતા ભવે ભયંકર વેદના, એને મોતની વેદના આ શરીરની અંદર એને ભોગવવી પડે સાહેબ, જબરજસ્ત ભોગવટો આવે. એટલે હું કહું છું ક્યારેય આવા ભાવ આપણે ક્યારેય ના કરવા, બહુ જોખમ છે. આ જ સિદ્ધાંત પુણ્યમાં લાગુ પડે છે. સમજી લો કે એક માણસ ખાધે પીધે સુખી છે, બધું છે એની પાસે, બધું છે એની પાસે, એને એવું છે કે હું કોઈની આતરડી ઠારું, ભૂખ્યા માણસને ખાવાનું આપું.
એટલે એની પાસે એક્સેસ વધારાનું છે, ખાધે પીધે સુખી છે, પૈસે ટકે સુખી માણસ છે, અને પરમાર્થ કરવા માટે એ રોજ દવાખાનામાં ટિફિનની સેવા આપે છે, ટિફિનની સેવા આપે છે, અને વૃદ્ધાશ્રમમાં જાય છે, ભૂખ્યા માણસોને રોજ આ કાર્ય કરે છે. તો 100% પુણ્ય બંધાય, બીજાની આતરડી ઠરે છે, પુણ્ય તો બંધાય જ, કારણ કે એની પાછળ એનો ભાવ પણ એવો છે, બીજાની ભૂખ મટાડે છે, ભાવ પણ એવો છે કે મારે બીજાને મદદરૂપ થવું છે, બીજાને આવા ભાવ પણ છે, એટલે પુણ્ય જબરજસ્ત બંધાય એનું. પણ હું કે તમે જોજો, આ હું એક જ પ્રકારનું કર્મ, એક જ પ્રકારનો ભાવ, એનું પુણ્ય કેવી રીતે અલગ અલગ બંધાય છે, એની સ્ટ્રેન્થ કેવી રીતે અલગ અલગ બીજની હોય છે, એ સમજજો બરાબર. હું કે તમે ધંધા નોકરી ઉપર ખેતરમાં ગયા, ભયંકર કકડીને ભૂખ લાગી છે આપણને, ઓતેડામાં બિલાડો બોલે છે, આપણે ગામડામાં કહીએ હાળી અમે તો સ્કૂલે જતા ને 5 વાગે એવી ભૂખ લાગે ને, એટલું હાળો હુકો રોટલો મળે ને તોય આપણે એને ના છોડીએ, 4 દાડાનો હુકો રોટલો હોય તોય ખાઈ જઈએ, એવી નેચરલ કકડીને ભૂખ લાગતી હતી. અરે ગડુર ગડુર ઓતેડામાં બિલાડો બોલતો હતો. અમે 1 કિલોમીટર હળીએ ને હળીએ આવીએ ઘેર ખાવા, આવી ભૂખ લાગી હોય આપણને. અને ઘેર આયા એટલે આમ હાથે આમ જેમ તેમ ધોઈ નાખ્યા, ઘરવાળીને કહીએ કે લાવ યાર મને તો કકડીને ભૂખ લાગી છે, તું ખાવાનું કાઢ ને યાર. એટલે પેલી એમ કે જો અમે તો બધાએ ખાઈ લીધું, છોરોએ ખાઈ લીધું, મેં ખાઈ લીધું, આ તમારું એકલું રહ્યું છે. અને તમારું રહ્યું છે, તમે 4 રોટલી ખાવશો, મને ખબર છે. ઘરવાળી એમ કે 4 રોટલી, એટલે ગણીને આપણી 4 રોટલી રાખી હોય, વાડકી શાક રાખ્યું હોય, અને માન લો છાશ રાખી હોય, આપણે જે ખાતા હોય, અથવા શાક રોટલી રાખ્યું, કકડીની ભૂખ લાગી છે આપણને. અને એ વખતે બહાર કોઈ ભૂખ્યો માણસ આવે અને એ માણસ એમ કે 2 દિવસથી હું ભૂખ્યો છું એવી બૂમ પાડે, અને તે વખતે તમને અંદર એટલો ભાવ જાગે કે ના, ભલે મને કકડીની ભૂખ લાગી છે, અંદર બિલાડો બોલે છે, છતાં પણ હું ઉપવાસ કરી લઈશ, હું ભૂખને સહન કરી લઈશ. પણ મારી થાળી મારી પત્નીએ ઘરવાળીએ જે રાખી છે એ સાહેબ 4 રોટલીને શાકવાળી થાળી પેલા બાઈને આવેલા ભિખારીને, ભૂખ્યા માણસને હું આપી દઉં, અને હું ઉપવાસ કરી લઉં, હું ભૂખને સહન કરી લઉં. જો બંને ભાવ સરખા છે, પણ એની સ્ટ્રેન્થ, એની તીવ્રતા અલગ અલગ છે. ટિફિનમાં જે આપણે રેગ્યુલર દર્દીઓને ટિફિન આપીએ છીએ, એ જે બીજ પડે છે, એ જે પુણ્ય બંધાય છે, એ પુણ્ય 100% પુણ્ય બંધાય, ખોટ નથી. અને કરજો જ, કુદરતે આપ્યું હોય મને ને તમને તો એમાં વાપરજો જ. પણ મેં કયો એવો પ્રસંગ મળે, એવો ચાન્સ મળે, અને કોઈ માણસ એ રીતે જો પોતાની થાળી પેલાને આપી દે, તો જબરજસ્ત એ ભાવની સ્ટ્રેન્થ બંધાય, અને હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય બંધાય. બીજા ભવે એ એક જ ભાવ, એક જ બીજ, કર્મ બીજ, એના ફળ સ્વરૂપે રાજાને પણ શરમાવે એવી જહો જલાલી કુદરતે આપવી પડે, કારણ કે એની સ્ટ્રેન્થ જબરજસ્ત છે. એ સ્ટ્રેન્થ પ્રમાણેનું ફળ આપે કુદરત. એટલે જેવી કર્મની સ્ટ્રેન્થ એ પ્રમાણેનું ફળ કુદરત કહે છે. જો કોઈ માણસ સમજો બરાબર, હું અજ્ઞાની માણસની વાત કરું છું. આ જ્ઞાન મળ્યા પછી, આ જ્ઞાન જેને સાંભળ્યું છે, આત્મસાત કર્યું છે, એવા મુમુક્ષુઓની વાત નથી કરતો. અજ્ઞાની માણસ છે, એક જ ભાવ જો જબરજસ્ત સ્ટ્રેન્થ વાળો રાક્ષસી ભાવ કરી નાખે, એક જ ભાવ,
તો 10 લાખ વર્ષ સુધી એને નર્કની ભયંકર યાતના ભોગવવી પડે સાહેબ. એક જ કર્મ લાઈફમાં, એક જ ભાવ એને લાખો વર્ષો સુધી નર્કમાં ધસડી જાય. આ ભાવમાં રહેલા સ્ટ્રેન્થની તાકાત છે. એવી જ રીતે એક જ ભાવ સારો કર્યો હોય તો એ દેવગતિમાં ખેંચી જાય, એને લાખો વર્ષ સુધીની દેવગતિ આપે. એક જ ભાવ. એટલે ભાવ જે થાય છે, ભાવના સ્ટ્રેન્થ પ્રમાણે એનો આવતો ભાવ નક્કી થાય છે. ક્વોન્ટિટી જોવાય છે, ક્વોલિટી નહીં. સમજો, અરે સોરી, ક્વોલિટી જોવાય છે, ક્વોન્ટિટી નહીં. ભાવ કેટલા છે નહીં, પણ ભાવની સ્ટ્રેન્થ કેટલી છે. પશુતા વાળા ભાવ ઓછા હોય, પશુતાના ભાવની ક્વોન્ટિટી ઓછી હોય, પણ જાનવર ગતિના પાશ્વી કર્મોના ભાવ જે કર્યા હોય એની સ્ટ્રેન્થ જબરજસ્ત હોય. તો ભલે એના બીજ ઓછા હોય તો કેટલાય વર્ષો એને જાનવર ગતિમાં જવું પડે. ભલે બીજ ઓછા છે પણ એની સ્ટ્રેન્થ જબરજસ્ત છે. એટલે આ ખાસ સમજી લેજો. અને હું તો ખાસ કહું છું કે મારા ને તમારા શ્વાસ ચાલુ છે ત્યાં સુધી સાહેબ બાજી મારા ને તમારા હાથમાં છે. કુદરતે આ બાજી આપણને હોપી દીધી છે. આ ભાવ સત્તા અજ્ઞાની જ્ઞાની મનુષ્ય માત્ર પાસે છે, પણ કુદરતે આપણા ઉપર, મારા ને તમારા ઉપર કૃપા કરી આ ભાવ વિજ્ઞાન આખું આપણને સમજણમાં આપી દીધું છે. કુદરતે આપણા પર જબરજસ્ત કૃપા કરી છે. દુનિયાના 600 કરોડ લોકો છે, એમાંથી બસ આટલા જ આપણા માણસોને કુદરતે ચોઈસ કર્યા છે. કુદરતે આપણું નોંધ લીધી હશે, પાછલા જન્મોના ભાવની નોંધ લીધી હશે. અને આ ભાવ વિજ્ઞાન આ ભાવમાં આપણી સમજણમાં આવ્યું અને ભાવમાં આપણને જગાડી દીધા. આખું જગત ભાવ નિંદ્રામાં છે, ભગવાન કહે છે, કુદરત કહે છે. અને જેની પાસે આ જ્ઞાન છે એ ભાવમાં જાગી ગયો. અને જે માણસ ભાવમાં જાગ્યો એ ભવસાગર તરી ગયો. ભાવમાં જાગ્યો એનો આવતો ભવ જાગી ગયો, આવતો ભવ સુધરી ગયો. કારણ કે પછી એને ખબર છે કે હું આવા ભાવ કરીશ તો એનું રિઝલ્ટ આવું આવશે. એની સમજણમાં આવી ગયું છે. એટલે ક્યારેય ખરાબ ભાવ અંદર ઊભો ના થાય. અને ખરાબ ભાવ ઊભો થાય તો એનો સાબુ પણ કુદરતે આપણને આપ્યો છે. કુદરત કે છે જ્યાં સુધી તારી પાસે શ્વાસ છે, બે આંખો ખુલ્લી છે, ત્યાં સુધી ખરાબ થઈ ગયો ભાવ તો એ ભાવને તું પ્રાયશ્ચિત કરીને અંદર બેઠેલા પરમાત્મા છે, મારી તમારી અંદર જીવ માત્રમાં જે પરમાત્મા ચેતન તત્વ છે એની માફી માંગી એ ભાવને, ખરાબ ભાવને તમે માઇલ્ડ કરી શકો છો. એ ભાવને ઉડાડી શકીએ છીએ. એ સત્તા મનુષ્ય માત્ર માટે છે. મનુષ્ય માત્ર પાસે આપી છે સાહેબ. પણ આ સત્તાની આજ સુધી મને ખબર નથી, તમને ખબર નથી. અને જેની પાસે આ જ્ઞાન નથી એને તો ખબર હોય એ પ્રશ્ન જ ઊભો નથી થતો, કારણ કે જ્ઞાન છે જ નહીં. એટલે આટલી જે સત્તા આપી છે એ સત્તાથી આપણે ભાવને ઉડાડી શકીએ, ભાવને સુધારી શકીએ, ભાવનું કરેક્શન કરી શકીએ. કારણ કે આપણી પાસે હવે આ જ્ઞાનની જાગૃતિ મને તમને પ્રાપ્ત થઈ છે. અને એટલે આ જ જાગૃતિ આપણને ભવો જેમ જેમ ભવ આપણા આગળ જઈશું એમ ઉર્ધ્વ ગતિમાં આપણને લઈ જશે. એના પર્સન્ટેજ વધતા જશે. હું દર વખત કહું છું એમ 5%, 10%, 15%, 20%, 25% એમ કરતા 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 100% ઉપર આપણે પહોંચી જઈશું. એટલે પૂર્ણ મોક્ષ એની ઉતાવળ ના કરશો. કારણ કે મનહરભાઈને સહેજય ઉતાવળ નથી. કારણ સમજો બરાબર. ફોર એક્ઝામ્પલ, આકાશમાં કાળા ડિબાંગ વાદળો આયા છે, વીજળીના ચમકારા થાય છે, વરસાદ બરાબર ગાજે છે. એટલે એક વાત નક્કી થઈ ગઈ,
તમે તરત જ અમારા ગામડામાં તો શું કરે, વાદળ ગાજે, વીજળીઓના કડાકા ભડાકા થાય, આકાશમાં વાદળો કાળા ડિબાંગ વાદળો હોય, એટલે અમારે તો બધા ખેડૂતો, એટલે શું હોય, બહાર પેલી દિવેલીઓ પડી હોય, મકઈ ડોળા પડ્યા હોય, બાજરીનો બાજરીઓ પડ્યો હોય, અને આ તો ગેસ અવડે આયા, પહેલા ચૂલા હતા. એટલે હું હવે જતો ને, મારી બા મને કે જો વરસાદ ચડીને આવ્યો છે, વીજળીઓ અને જો ભયંકર વાદળો આવ્યા છે, લાકડો પલળી જાય, ચૂલામાં હરગાવાનું શું, ખાવાનું શું? એટલે વાડામાં લાકડો પડ્યો હોય ને ખુલ્લામાં, એટલે મને મોકલે, જા 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 લાકડાનો ભારો લઈ આવી. એટલે હું વાડામાંથી લાકડાનો છે ને 2-3 ભારા લઈ આવું, હળીએ હળીએ બધા ભેગા કરીને ચૂલામાં થપ્પી મારી દઉં, 2-3 દાડા ચાલે એટલા. એટલે કેમ આવું કર્યું? તો કે નક્કી થઈ ગયું, વીજળીના કડાકા, વાદળ ગાજે છે, કાળા ડિબાંગ વાદળો છે, ઠંડો ઠંડો પવન છે, એટલે 10 મિનિટ 20 મિનિટ અડધા કલાકમાં વરસાદ પડશે 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 ને પડશે જ, એમાં કોઈ શંકા નથી. અને અડધા કલાક પછી સાહેબ વરસાદ પડે જ. કેમ? તો કે એનું કારણ કયું? વાદળો, વીજળી, ઠંડો પવન એ કારણ કહેવાય, અને વરસાદ પડ્યો એ કાર્ય કહેવાય. કારણ દેખાય તો કાર્ય થયા વગર રહે નહીં. કારણથી કાર્ય છે, અને કારણ વગર કાર્ય ના હોય, અને કોઈ પણ કાર્ય કારણ વગર થઈ શકે ને, બે એકબીજાને એટેચ થયેલા છે. એવી રીતે કારણ મોક્ષ અહીંયા વર્તાય. આજ ભાવમાં થોડી ઘણી ઠંડક લાગે, અંદર આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય, થોડી ઘણી ચિંતા દૂર થાય, રાગ દ્વેષ ઓછો થાય. 12મો અધ્યાય ચાલે છે, આગળ આવશે, હવે કાલથી ચાલુ કરીશું આપણે. તો એ બધા લક્ષણો અંદર વર્તાય તો સમજવાનું કે આ વાદળો આવી ગયો, વીજળીના ચમકારા થવા માંડ્યા, આ ઠંડો પવન આવવા માંડ્યો, એટલે 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક કલાકે પણ છોટા પડ્યા વગર રહેવાના નથી. એટલે મનહરભાઈને પૂર્ણ મોક્ષની ઉતાવળ નથી, કારણ કે લો ઓફ નેચર, કુદરતનો કાનૂન એવું કહે છે કે કારણ મોક્ષ તને આ શરીરમાં જીવતે જીવ વર્તાઈ ગયો તો કુદરત કહે છે તારા કાર્ય મોક્ષનો સિક્કો અમારે મારી દેવો પડે. સિક્કો વાગી ગયો, કારણ કે કારણ મોક્ષ વર્તાવા માંડ્યો, એટલે એક ભાવમાં તારો કાર્ય મોક્ષ છે ને છે જ, એમાં કોઈ શંકા કરવા જેવી નથી. બધા જ મુમુક્ષુઓ હવે અનમ્યુટ કરો. અહીંયાથી હું અનમ્યુટ કરું છું. હા, ચાલો બધા. હા બોલો, બધાને જય ભગવાન, બધાને જય શ્રી કૃષ્ણ. જય ભગવાન, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય રામાપીર. હા, સમજણ પડી? જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. હા, જય ભગવાન, બધાને જય ભગવાન, જય ભગવાન. હા, આ તમે બહુ સરસ પ્રશ્ન કર્યો, સરસ પ્રશ્ન કર્યો. હા, એ તમારો ચોપડીનો જવાબ આપી દઉં. જુઓ, સાંભળો, એક મિનિટ પછી પેલો પ્રશ્ન લો. બેનને કહી દઉં કે બેન, આપણા પ્રોગ્રામના આગલા દિવસે 3000 ચોપડી છપાઈને આવી. મારી પાસે સ્ટોકમાં એક પણ ચોપડી નહોતી. પછી હવે એ ચોપડી જે આવી એમાં આપણા સ્નેહ મિલનમાં 2000 ચોપડી જતી રહી. મારી પાસે 500 બુક છે. આજે થોડી સરનામા લખીને પેક કરી છે, અને કાલે થોડી કરી છે, એટલે હવે રોજ થોડી થશે પેક.
અને 1500 બુક 4-5 દિવસમાં બીજી બાકી છે આવી જશે. એટલે ધીમે ધીમે બધાને મળશે, કારણ કે મોબાઈલમાં એટલી બધી પેન્ડિંગ બુકો છે. અને મારે આ ઇલેક્શન 7મીએ છે ને, કાલે જ મીટિંગ છે બોલો ઇલેક્શનની. એટલે ઇલેક્શનમાં પાછા 2-3 દિવસ જવું પડશે, અને કાલે મીટિંગ છે ઇલેક્શનની. એટલે જેમ જેમ મને ટાઈમ મળે છે એમ કુરિયર કરું છું, એટલે પેકિંગ કરું છું. મળી જશે 100%, 100%. અને જેને ના મળે એ પાછા રિક્વેસ્ટ લખતા રહેજો, એટલે મળી જશે. હવે પ્રશ્ન જે પૂછ્યો મહાવિદેહ ક્ષેત્રનો, સમજજો બરાબર. મહાવિદેહ ક્ષેત્ર એ મેં જોયું નથી. મહાવિદેહ ક્ષેત્રનો ઉલ્લેખ જૈનેનિઝમમાં છે. જૈનેનિઝમમાં મહાવિદેહ ક્ષેત્રનો ઉલ્લેખ છે. અને ત્યાં અત્યારે સિમંદર સ્વામી કરીને તીર્થંકર છે. જૈનેનિઝમ જે 24 તીર્થંકરો થયા, છેલ્લે મહાવીર ભગવાન થયા, તો એની અંદર આ વર્ણન કરેલું છે. બીજું કે આપણે 14 લોકનું વર્ણન કરેલું છે શાસ્ત્રોમાં. અને 14 લોકના આધારે આજના સાયન્ટિસ્ટો પણ આપણા શાસ્ત્રનો આધાર લઈ અબજો રૂપિયા ખર્ચી અને બીજી કોઈ જગ્યા ગ્રહ પર વસ્તી હોવી જોઈએ એવું સ્વીકારે છે. અને એના માટે એ લોકો બધા યાન છોડે છે. અને એક યાન તો જતું રહ્યું છે, એનું નામ મને કાલે જ મેં જોયું. એ તો આપણો સૂર્યમંડળ છોડી અને બીજા સૂર્યમંડળમાં જતું રહ્યું છે. છેલ્લા 40 વર્ષથી નોન સ્ટોપ એ જઈ રહ્યું છે. એનો સિગ્નલ પણ અત્યારે નાસામાં આવી રહ્યો છે. અને એ કેટલાય કરોડો પ્રકાશ વર્ષ દૂર જતું રહ્યું છે. તો આ એક જ એમની આશા છે કે આવું બીજું સૂર્યમંડળ હોવું જોઈએ, બીજી પૃથ્વી હોવી જોઈએ. કારણ કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં 14 લોકનું વર્ણન કર્યું છે. 14 લોકનો નાથ એવું આપણે કહ્યું છે. એટલે અત્યારે તો જે શાસ્ત્રનું વર્ણન છે એને પકડીને આપણે ચાલવું પડે કે ભાઈ 14 લોક જે વર્ણન કર્યું છે, દેવલોક કયું છે, મધ્યલોક આપણો કયો છે, પાતાળ લોક કયો છે, નર્કલોક કયો છે, આ બધા જે ભરત ક્ષેત્ર કયા છે, એ મહાવિદેહ ક્ષેત્ર જૈનેનિઝમમાં છે કે ભાઈ મહાવિદેહ ક્ષેત્ર છે ત્યાં કે અત્યારે તીર્થંકર છે. સિમંદર સ્વામી કરીને જે તીર્થંકર છે, લાખો વર્ષનું આયુષ્ય છે, ત્યાં રહે છે અને ત્યાં અત્યારે વિચરે છે. જેવી રીતે આપણે આજથી 2500 વર્ષ પહેલાં મહાવીર સ્વામી એ પોતે તીર્થંકર હતા અને છેલ્લા 24માં તીર્થંકર હતા. બધાને તો ઇતિહાસ ખબર છે. તીર્થંકર મહાવીર ભગવાનનું આખું ઇતિહાસ આપણે ભણવામાં પણ સિલેબસમાં પણ આવતું હતું, કદાચ પુસ્તકો પણ વાંચ્યા હશે. અને એ બધી જે વાત આપણે કરી છે, એટલે ગીતાનું પ્રમાણ આપવું. આપણે ગીતા પર વાત કરીએ છીએ, એટલે ગીતાનું પ્રમાણ આપવું. બરાબર સાંભળજો. કૃષ્ણ ભગવાન બોલ્યા છે, અર્જુન, આ જે જ્ઞાન તને આપું છું એ જ્ઞાન ઉપર કોઈ પણ મનુષ્ય સહેજ પણ શંકા કરશે તો એને આ લોકમાંય સુખ નથી અને પરલોકમાંય સુખ નથી. આવું કૃષ્ણ ભગવાન બોલ્યા છે. એટલે આપણા હિન્દુ શાસ્ત્રોમાં 14 લોકનું તો વર્ણન છે જ, પણ ગીતામાં ભગવાને બોલવું પડ્યું આ લોક એટલે આપણો પૃથ્વીલોક. આ લોકનો એમને નિર્દેશ કર્યો છે, કારણ કે ભાઈ આ પૃથ્વી પર હતા, આપણા ભારત દેશમાં હતા. એટલે આ પૃથ્વી ઉપર જે વસ્તી છે, એટલે આ લોક ભરત ક્ષેત્ર, આપણો ભારત દેશ આખું ભરત ક્ષેત્ર કહેવાય. તો એ ભારત દેશનું એમને કહ્યું છે કે ભાઈ આ પૃથ્વી લોક ઉપર એને સુખ નથી અને પરલોક. આવો શબ્દ પરલોક એટલે કૃષ્ણ ભગવાને પરલોકની વાત કરી છે. એટલે આપણે તો જોયું નથી, આપણે ગયા નથી, અને જઈને આયા હોય તો અત્યારે આપણને અવધિ જ્ઞાન નથી, જાતિ સ્મરણ નથી, એટલે આપણને યાદેય નથી. પણ ભગવાન બોલ્યા છે કે આ લોકમાંય સુખ નથી, પરલોકમાંય સુખ નથી. એટલે જેવી રીતે આપણી પૃથ્વી છે એવું બ્રહ્માંડની અંદર
બીજે પણ વસ્તી હોવી જોઈએ. 14 લોક કયા છે એ 14 લોક હોવા જોઈએ. એનું કારણ કે જ્યાં સુધી અમેરિકા નહોતો શોધાયો દેશ, ત્યાં સુધી આપણા જ બાપ દાદા એવું માનતા હતા કે આ દરિયાની પાર કશું જ નથી અને અમેરિકા જેવો દેશ છે, દરિયાની પાર માણસો વસે છે. કોઈ માનતું નહોતું, સાયન્ટિસ્ટો નહીં, કોઈ જ નહોતું માનતું. જે વખતે પૃથ્વી ગોળ છે સાબિત નહોતું થયું, અને તે વખતે કોલંબસ જ્યારે અમેરિકા શોધવા નીકળ્યો, અને તે વખતે આપણને ખબર છે કે સોક્રેટિસને ધર્મગુરુએ ઝેર પણ આપી દીધેલું, કારણ કે એને આખી સાયન્ટિફિક થિયરી રજૂ કરેલી કે ભાઈ ના, પૃથ્વી આવી નથી, આ નથી, તેમ નથી. એ સાયન્સ પર ગયા હતા, અને કોલંબસે બીડું ઝડપ્યું કે પૃથ્વી ગોળ જ છે અને આની પેલી બાજુ વસ્તી હોવી જોઈએ. અને એ કંઈ મને ખબર નથી કે કંઈક 6 મહિના થયા, અને પછી જેની સાથે જે ખલાસીઓ હતા એમને એવું કહ્યું કે એ અકળાયા કે ખરેખર એમને એવું હતું કે આ જે દરિયો પૂરો થશે અને આપણે ખલાસ આકાશમાં જતા રહીશું, અંતરિક્ષમાં ખલાસ થઈ જઈશું, અને હવે જો વસ્તી નહીં દેખાય તો કોલંબસને એના જ માણસોએ કહ્યું કે સવારે તને દરિયામાં નાખી દઈશું. આવું કોલંબસનો ઇતિહાસ કહે છે. એ લોકો એમ કહ્યું કે સવારે જો અમારે સવારે અમને કોઈ પણ સિમ્ટમ્સ મળવું જોઈએ કે આગળ પૃથ્વી છે, માણસ છે, વસ્તી છે, નહીતર તો અમે તને દરિયામાં નાખી દઈશું. અને બીજે દિવસે સવારે પક્ષીઓ ઉડતા દેખાયા આકાશમાં. પક્ષીઓ દેખાયા એટલે કોલંબસ ખુશ થઈ ગયો કે હા, પક્ષીઓ દેખાયા એટલે જીવ સૃષ્ટિ હોવી જોઈએ, ધરતી હોવી જોઈએ, અને અમેરિકા ખંડ શોધી કાઢ્યો. એ પહેલા દરિયા પાર અમેરિકા, કોઈ પૃથ્વી જ, કોઈ ધરતી, આટલી જ દુનિયા, આપણો આ દેશ છે એ જ દુનિયા આપણી, અને દરિયા પાર કશું છે જ નહીં એવું માનતા હતા. આજે આપણે જ જ્યારે એ સાબિત થયું ને આજે જ અમેરિકામાં આપણે આઈ જાય કરીએ છીએ, અને હવે તો પ્રૂફ કરી દીધું કે પૃથ્વી ગોળ છે. ISS અંતરિક્ષની અંદર સ્પેસ શટલ ફરે છે, જાય છે સાયન્ટિસ્ટો, બધું કરી દીધું. શેષનાગ ઉપર કથાની અંદર જે હતું શેષનાગ ઉપર રહે છે, તો સ્પેસ શટલે જોયું કે આજુબાજુ બધે ફરીને દિવસના 24 કલાકના 16 ચક્કર મારે છે ISS. 16 ચક્કર પૃથ્વીની ચારે બાજુ મારે છે. કેટલા એવા શટલ છોડેલા છે, પણ ક્યાંય એમને શેષનાગ દેખાયો નથી અત્યાર સુધી. એટલે બધા રૂપકો મૂકેલા હતા. એટલે હવે બધા સ્વીકારે છે કે ના, એ ખરેખર રૂપકો મૂકેલા હતા. એટલે એવી રીતે આ 14 લોક નથી એવું આપણે ના કહી શકીએ, કારણ કે ભગવાન બોલ્યા છે, પરલોક શબ્દ વાપર્યો છે, એટલે આ પૃથ્વી લોક સિવાય બીજો લોક હોવો જ જોઈએ. પણ મારું માનવું છે, હું જે માનું છું મારી માન્યતા પ્રમાણે 100% બીજો લોક છે ને છે જ, એમાં કોઈ શંકા નથી. આપ માનો યા ના માનો, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. એ મહાવિદ્ય ક્ષેત્ર હોય ના હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ પૃથ્વી લોક સિવાય બીજા લોક છે ને છે જ એવું આ મનહરભાઈનું પોતાનું માનવું છે. આ માન્યતા હું કોઈના પર ઠોકી બેસાડવા નથી માગતો. આપ ના માનતા હોય, આ પૃથ્વી લોક એકલો છે એવું માનશો તોય જ્ઞાન જતું રહે નહીં. મનહરભાઈ કે એ બધી વાત માની લેવાની નહીં. આપણે તો જ્ઞાનમાં બેસે. અત્યારે આપણા માટે શું મહત્વનું છે? જ્ઞાન મહત્વનું છે. જ્ઞાનમાં રહેવું, પુરુષાર્થ એ મહત્વનું છે. બીજો લોક છે કે નહીં એમાં આપણે પડવું નથી. પુરુષાર્થ કરશું એ તો જ્યાં જવાશે તો મૃત્યુ પછી એ તો ફિક્સ થઈ જશે આપણા ભાવ પ્રમાણે, આપણા કોઝલ બોડી પ્રમાણે. એટલે એની કોઈ ચિંતા ના કરશો. હા હા બોલો. હા બોલો. હા 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 બધી તમે છે ને બધાને બુક મળશે, પણ થોડી વાર લાગશે. એનું એક કારણ તમને કહું. આજે પેકિંગનો રોલ લેવા ગયો ને અમારા નજીકમાં દેલોલમાં, તો મળ્યો જ નહીં. તો કે ગોધરા મળશે, 23 કિલોમીટર દૂર છે. અને બીજું, કાલે મીટિંગ ચૂંટણીની છે, એટલે ઇલેક્શન પહેલા 7મી પછી 35 દિવસ હું ફ્રી છું. 35 દિવસ માત્ર આ જ્ઞાન માટે દોડવાનો છું, બધે જવાનો છું. અને 35 વેકેશનના દિવસ રાત દિવસ આ જ્ઞાન માટે જ છે.
બધા જ પુસ્તકો બધાને મળી જશે, કોઈ નહીં રહે. નવી રિક્વેસ્ટો આવશે એમને પણ બધાને પુસ્તકો મળી જશે. હા, જેટલા જોઈશે. હા હા, જેટલા જોઈશે એટલા બધાને મળી જશે, બધાને મળી જશે. હા હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બધાને. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. અને બધા મુમુક્ષુઓને હું તો રોજ પ્રાર્થના કરું છું કે પરમપિતા પરમાત્મા બધાને અંદર રહેલા આત્મા, અંદર બેઠેલા પરમાત્મા એ આપ બધાને આ જ્ઞાનને આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી મારી પ્રાર્થના છે. હું પણ જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે અંદર બેઠેલા પરમાત્મા પાસે અનંત શક્તિ માગું છું, કારણ કે અનંત શક્તિ વાળો છે જ, એમાં સહેજે શંકા નથી. અને એ શંકા બિલકુલ રાખવાની નથી. આત્મા અનંત શક્તિ વાળો છે અને અનંત શક્તિ વાળા પાસે અનંત શક્તિ માગીશું તો મળ્યા વગર રહે નહીં. પણ લોકો બહાર માગે છે, અંદર બેઠેલા પરમાત્મા પાસે આ જ્ઞાનમાં રહેવાની અનંત શક્તિ મળે. અને હું માગું છું, મને મળે છે. અને મનહરભાઈ આ જ્ઞાનમાં આસાનીથી રહી શકે છે. એટલે અંદર બેઠેલા પરમાત્મા પાસે જ્યારે જ્યારે નવરા પડો ત્યારે કહેજો કે મને આ જ્ઞાનમાં રહેવાની, સમયે સમયે ક્ષણે ક્ષણે આ જ્ઞાનમાં રહેવાની મને અનંત શક્તિ આપો એવી પ્રાર્થના, એવા ભાવ કરજો. તો એ ભાવ રૂપકમાં આયા વગર નહીં રહે. આવતા ભવે સહજતાથી આપણે જ્ઞાનમાં રહી શકશું. અત્યારે થોડી મહેનત કરવી પડશે, પુરુષાર્થ કરવો પડશે, પણ એ પુરુષાર્થ આવતા ભવે સહેજ આપણને જ્ઞાનમાં રાખશે, એમાં કોઈ શંકા નથી. હા, બધાને જય શ્રી કૃષ્ણ. હા, 1.25 કલાક થયો છે. હવે જે કઈ પ્રશ્નો બાકી હોય આવતા રવિવારે આપણે શરૂઆતથી પ્રશ્નો લઈશું. પણ આ વખતે મેં વિચારેલું બીજું અને બહુ જ સરસ વાત અંદરથી નીકળી ગઈ. બાકી હું તો નીચેથી આવ્યો ત્યારે મનમાં જે વિચારેલું એક શબ્દ પણ બોલાયો નથી, કારણ કે હું જ વાત કરવાનો હતો આજે એના ઉપર, માલિકી ભાવ અને કર્તા ભાવ ઉપર. એ આવતા રવિવારે લઈશું. પણ બહુ સરસ વાત નીકળી ગઈ આજની. આજનો સત્સંગ મને પણ બહુ ગમ્યો છે અને બહુ જ સરસ વિજ્ઞાન જે ભાવનું સ્ટ્રેન્થ પર નીકળ્યું છે, બહુ સરસ નીકળ્યું છે. હા, બધાને જય શ્રી કૃષ્ણ, બધાને જય ભગવાન, બધાને જય સ્વામિનારાયણ, બધાને જય માતાજી, બધાને સત કૈવલ, બધાને જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય રામજી કી. બધાને જેમાં માનતા હોય એ બધા જ ભગવાન તમને, બધા જ તમારા જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવ પણ તમને આ જ્ઞાન મેળવવામાં મદદરૂપ થાય, સહાય કરે એવી બધા જ ઈષ્ટદેવને મારી હૃદયથી પ્રાર્થના છે. અને તમે પણ પ્રાર્થના કરજો, એ બધા જ મદદ કરશે. હા, જ્ઞાનમાં કોઈ મદદ ના કરે એવું દોડતા આવે જ્ઞાનમાં મદદ કરવા તો હા, એ શક્તિ મળશે. બધાને જય ભગવાન, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હા હા હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, જય યોગેશ્વર, જય યોગેશ્વર. હા હા, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સ્નેહ મિલનમાં તકલીફ પડેલી કોઈને? આયા હતા એમને તકલીફ પડી હતી સ્નેહ મિલનમાં? ના ને? હા હા, તો આવતી ગીતા જયંતિ હવે આપણે વર્ષમાં એકવાર રાખવાનું નક્કી કર્યું છે. દર વર્ષે માગસર સુદ 11 એટલે આપણે ગરમી ના વેઠવી પડે અને તે વખતે ફૂલ ગુલાબી ઠંડી હોય અને શાંતિથી આપણે ગીતા જયંતિ રેગ્યુલર આજે જ અમારે નક્કી કર્યું છે અમે કે તે વખતે ગીતા જયંતિ ઉજવવી અને ગીતાજીના પુસ્તકની, અર્જુન અને ગીતાજીના એમની પ્રતિકૃતિ અને એની શોભાયાત્રા કાઢવી ગામમાં, એવું
ગીતા જયંતિ એટલે હું બધાને કહું, ગુરુ પૂનમ તો આખી દુનિયામાં ઉજવાય છે, પણ ગીતા જયંતિ ભાગ્ય જાહેરમાં નથી ઉજવાતી, જાહેરમાં નથી, આમ ભવ્ય રીતે નથી ઉજવાતી. એટલે હું તો 10મા મહિના પછી નવરો છું. કુદરત મને મુક્ત કરી દે છે આ જ્ઞાન માટે. 31/10 પછી મનહરભાઈ 24 કલાક આ જ્ઞાન માટે જ આ શરીર ફરવાનું છે. એક એક શ્વાસ આ જ્ઞાન માટે જ હશે. હવે બહુ વાર નથી, 6 મહિના છે. અને હા હા, બોલો બોલો બોલો. ના ના, હું જો આ વખતે હું તો એવા ભાવ કરતો હતો કે સ્નેહ મિલનમાં મેક્સિમમ વધારેમાં વધારે મુમુક્ષુઓ આવે, આપણે બધા મળીએ એકબીજાને. અને અહીં તો એટલું બધું અમારા જે આયા એમને પૂછી જોજો, આખું ગામ એક ઉત્સવ હોય ને એ રીતે સાથ સહકાર આપે, કેવું એક ફેમિલી હોય. અમારું ગામ એટલે એક ફેમિલી છે અને એવો સહકાર. હા, અમારે તો ઘણાને તો ઘેર ઉતારા આપેલા, તે પોતે બહાર સુઈ ગયા અને મહેમાનોને એસીમ સુવડાયા. બોલો, બોમ્બે થી આયા હતા ને, તો એમને બાળકો લઈને આવ્યા હતા બોમ્બે થી. બોલો, તો પેલા બહાર હોઈ ગયા ને એમને એસીમ સુવડાયા. અમારે તો અહીંયા જે મુમુક્ષ આવે અને ભગવાન માને છે. મનહરભાઈ એકલા નહીં, મનહરભાઈ આખું ગામ. અને એટલે મનહરભાઈને આવા ગામમાં જન્મ આલ્યો છે. મનોહરભાઈને કુદરતે આવા ગામમાં જન્મ આલ્યો છે. હા ના, માગસર સુદ, જો અત્યારથી કહી દઉં, માગસર સુદ 11 દર વર્ષે ફાઇનલ. અને આપણા ઘરે જ, મારા ઘરે જ આ વખતે જેમ રાખ્યું એમ. અને બધા ગામ લોકો, ગામના છોકરાઓ એમ આજે બપોરે મારે ઘેર બેઠેલા મને કે મનહર કાકા, આ વખતે જે ઉજવાયું છે આપણે સ્નેહ મિલન, એના કરતા જબરજસ્ત સ્નેહ મિલન ઉજવાશે ગીતા જયંતિ ઉપર. અને શોભાયાત્રા કાઢશે એ લોકો. અને બધા જ મુમુક્ષુઓને એટલી ફેસિલિટી મળશે કે એ લોકો રામનાથને આખું વર્ષ યાદ કરશે, એવું ગામના છોકરાઓ કહેતા હતા મને. બોલો. આવો વેલકમ. પણ મને એક કામ કરજો, વેકેશનમાં તમે બધા મળવા આવો 8મી પછી, પણ 2-4 દિવસ પહેલા મને ફોન કરજો, કારણ કે મારો પ્રોગ્રામ વેકેશનમાં ગોઠવાયેલા હોય તો કદાચ ના મળું. એટલે અગાઉથી ફોન કરજો 4-5 દિવસ પહેલા. હા, ફોન કરજો એટલે હું એ પ્રમાણેનું શિડ્યુલ કહી દઈશ. હા, સોમનાથ તો હું સૌરાષ્ટ્ર વેકેશનમાં 5 દિવસ ફાળવવાનો છું સૌરાષ્ટ્ર ખાતે. જુઓ, 35 દિવસમાંથી 5 દિવસ. હા હા, એટલે હું દ્વારકાથી સોમનાથ અને બધે દર્શન કરવા નીકળવાનો છું. કારણ કે હા, ચોક્કસ હું કહીશ. બધાના નંબર છે મારી પાસે. હા, સોમનાથના નંબર છે, દ્વારકાના છે, જામનગરના છે, બધાના નંબર છે. અને દ્વારકા નક્કી કર્યું છે કે એક વખત, કારણ કે આપણે તો દ્વારકા જોડે પુરાનો નાતો છે, આ ગીતા જ્ઞાન છે એટલે કૃષ્ણ સાથે તો પુરાનો નાતો છે. હા, એટલે વર્ષમાં એક વખત દ્વારકા જઈ અને કૃષ્ણના દર્શન કરવા એવો ભાવ થયો છે. એટલે વર્ષમાં એક વખત જવાનું એવું નક્કી કર્યું છે. હા હા, ચોક્કસ ત્યાંથી. એટલે દ્વારકા જઈએ તો આપણને બધી આમ યાદો તાજી થાય, આપણને ગીતાની યાદો તાજી થાય દ્વારકામાં જઈએ એટલે. હા ના, ચોક્કસ મળીશું આપણે. હા, 100%. પરિવાર તો કદાચ હા આવશે તો પરિવાર સાથે આવીશું, નહીતર તો અમારા પાછા અહીં મુમુક્ષુઓ હોય આવીએ 2-3 જણા. હા, અહીં મારા ગામમાં પણ મુમુક્ષુઓ ખરા ને પાછા મારા. હા, એટલે જેને સૌથી પહેલા 10 વર્ષ પહેલા આ જ્ઞાન ખુલ્લું કરાવનાર મારા ગામના જ મુમુક્ષુ છે. એટલે અમે બધા પ્રોગ્રામમાં સાથે જઈએ છીએ. હા, એટલે હા, ચોક્કસ. ના, ચોક્કસ હું બધાને ફોન કરીશ.
અને 5ના 10 દિવસ થશે તોય વાંધો નથી. બરાબર? આપણે રૂબરૂ સૌરાષ્ટ્રમાં જે નથી આવી શક્યા એ બધાને મળીશું, બધાને મળીશું. પ્લાન છે જ મારો, વેકેશન પડે એટલે પછી 10 દિવસમાં હું ગોઠવી દેવાનો છું. હા, ચોક્કસ ચોક્કસ. હા, ચાલો આવજો બધાને. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.